નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણો પ્રકરણ નંબર 2 એકમ અને માપનનો છઠ્ઠો પીરિયડ એટલે કે છઠ્ઠો એપિસોડ છે. અત્યાર સુધી આપણે બળ સુધીની ભૌતિક રાશિઓ સુધી પહોંચી ગયા છીએ, ભણી લીધી છે. હવે આગળની ભૌતિક રાશિ દબાણમાં આપણે આગળ વધીએ તે પહેલાં આજનો સાયન્ટિસ્ટ ક્વોટ કે જે આપણે લેક્ચરની શરૂઆતમાં વિશેષ કંઈક વાત કરીએ છીએ તે આપને જણાવી દઉં. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જેઓ ફેમસ ભૌતિકશાસ્ત્રી છે, તેમનું એક વાક્ય છે, ધેર આર ટુ થિંગ્સ ઇન્ફાઇનિટ ઇન ધીસ વર્લ્ડ. ફર્સ્ટ ઇઝ યુનિવર્સ એન્ડ સેકન્ડ વન ઇઝ હ્યુમન સ્ટુપિડિટી. એટલે કે આ વિશ્વમાં બે વસ્તુ છે કે જે અનંત છે. એક છે બ્રહ્માંડ અને બીજી છે મનુષ્યની મૂર્ખતા. એટલે આઇન્સ્ટાઈન પણ ક્યારેક આવી હસી મજાક અથવા તો હસી મજાકમાં કંઈક સત્ય છુપાયેલું હોય તેવી વાતો કરેલી છે. બધા વૈજ્ઞાનિકોના આવા રમૂજ ભર્યા અથવા તો તત્વજ્ઞાન તરફના પણ વાક્યો છે. તો આજના આ લેક્ચરમાં આપણે આગળ વધીએ. આપણી આગામી ભૌતિક રાશિ છે દબાણ. વિદ્યાર્થી મિત્રો, દબાણ નામની ભૌતિક રાશિ બેઝિક કોન્સેપ્ટ તો તમને ખ્યાલ જ છે, કારણ કે આપણે રોજિંદા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ પેદા કરતા હોઈએ છીએ. કોઈ ફુગ્ગો ફૂલાવતા હોઈએ અથવા તો કોઈ બોલને આપણે દબાવતા હોઈએ અથવા તો પાણીની બોટલ જોડે ક્યારેક રમત કરતા હોઈએ. આ બધા કેસની અંદર આપણે દબાણ અનુભવ્યું છે, જોયું છે. તમે જ્યારે નાના હતા ત્યારે કદાચ અનુભવ્યું હોય અને સ્પીડમાં દોડતા હોવ કે મેદાનમાં બરાબર રમ્યા હોવ તો અમુક છોકરાઓને નસકોરી ફૂટતી હતી. તે પણ રુધિરનું દબાણ વધી જવાથી નસકોરી ફૂટવાનો એક ક્રમ છે અથવા તો એક ઘટના છે. એ પણ આપણે જોયેલી છે. એટલે તરત એની ઉપર ઠંડુ પાણી રેડવામાં આવતું હતું કે જેથી ત્યાં આગળ દબાણ ઓછું થાય અને થોડોક પેલો હાંફતો વિદ્યાર્થી શાંત પડે અને એના રુધિરનું દબાણ ઘટે. તમે આપણા ઘરમાં પણ કેટલાક પેશન્ટ હાઈ બીપી અને લો બીપીના જોયા હશે. દબાણ વધી જવું, રુધિરનું ઘટી જવું તે આપણે જાણતા હોઈએ છીએ. તમે એવા પણ ઉદાહરણ જોયા હશે કે હિલ સ્ટેશન ઉપર હવા પાતળી છે એવું આપણે કહીએ છીએ, જે સાચી વાત છે. હવા પાતળી છે એનો અર્થ એ થાય છે કે ત્યાં હવા ઓછી છે, માટે હવાનું દબાણ, હવાનો ધક્કો એક ચોક્કસ સપાટી પર ઓછો છે. એટલે આ દબાણ એટલે શું તે ભૌતિક રાશિને અથવા તો આ ટર્મને, આ શબ્દને આજે આપણે ફિઝિક્સની દ્રષ્ટિથી સમજીશું. ચાલો સૌથી પહેલાં એની વ્યાખ્યા લખીએ. દબાણ એટલે એકમ ક્ષેત્રફળની સપાટી પર લાગતા બળને દબાણ કહે છે. પ્રેશર. એકમ ક્ષેત્રફળની સપાટી પર લાગતા બળને દબાણ કહે છે. હવે આપણે અનેક ભૌતિક રાશિઓને તેની વ્યાખ્યા ઉપરથી સૂત્રો બનાવતા શીખ્યા છીએ. એ પદ્ધતિ તમે હવે જાણો છો કે આપેલી વ્યાખ્યામાં ડાબી બાજુ આપણે કોનું સૂત્ર બનાવવાનું છે? દબાણનું. તો આપેલ વ્યાખ્યામાં જે ભૌતિક રાશિ આગળ એકમ આવે તે ભૌતિક રાશિ છેદમાં જાય. એટલે આપણો આ ગુણોત્તર અંશ અને છેદ અને ક્ષેત્રફળ રાશિ આપણે લઈ લેવાની છે અત્યારે છેદમાં. એકમ ક્ષેત્રફળ, જે શબ્દ આગળ એકમ આવે ને એની વેલ્યુ 1 એકમ તરીકે લઈ લેવાની અને એને તમે ગુણોત્તરમાં, ભાગાકારમાં, છેદમાં લઈ લો એટલે મૂળ વેલ્યુને કોઈ ફેરફાર ના કરે, એટલી જ રાખે. માટે આપણે ક્ષેત્રફળને છેદમાં લઈ લઈએ છીએ. માટે એકમ ક્ષેત્રફળની સપાટી પર લાગતા બળને, બીજી ભૌતિક રાશિ છે બળ, તો બળને લઈ લઈશું અંશમાં. આમ દબાણનું સૂત્ર થાય છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તેને સંકેતમાં લખીએ તો આ રીતે લખી શકાય, દબાણ P બરાબર બળને આપણે લખીએ છીએ ફોર્સ F અને ક્ષેત્રફળને લખીએ છીએ આપણે એરિયા A. એટલે આ થઈ ગયું દબાણનું સૂત્ર. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે તેનો એકમ જોઈએ. ચાલો દબાણનું એકમ કઈ રીતે આપણે બનાવીશું? અહીંયા એવું હોય તો લખી દઈએ કે દબાણનો એકમ
બરાબર બળનો એકમ ભાગ્યા ક્ષેત્રફળનો એકમ. બરાબર બળનો એકમ તમે જાણો છો ન્યૂટન, સર આઇઝેક ન્યૂટનના માનમાં આપેલું છે ન્યૂટન, ભાગ્યા ક્ષેત્રફળનો એકમ આપણે જાણીએ છીએ, આપણે રાશિ ભણી જ ગયા છીએ, મીટર સ્ક્વેર. મેં તમને ગઈકાલે પણ કીધું હતું આ બધી રાશિઓ જે છે, ધારો કે બળ આવી ક્ષેત્રફળ આવી, તો એ આપણી જે અત્યારે આ 13મા નંબરની રાશિ આવી ત્યાં 1 થી 12 રાશિઓમાં આ રાશિ આવી જ ગઈ છે સવિસ્તર. એટલે હવે આગળની રાશિઓ ખાલી તમારે સમજી અને એની અંદર સૂત્રો જ બનાવવાના છે, એકમો જ લખવાના છે, એના મૂળ એકમો તમે શીખી ગયા છો. એટલે આગળના 5 એપિસોડ તમે સ્ટડી કરી લેજો, તૈયાર કરી લેજો. અત્યારે જેટલું તમારી ભૌતિક રાશિઓ પાકી થઈ જશે, એના એકમો પાકા થઈ જશે, એટલો ફિઝિક્સમાં તમને રસ પડશે. ઓકે, આગળ વધીએ. અને હોમવર્ક પણ અત્યારે માત્ર ત્રણ છોકરાઓનું હોમવર્ક રેગ્યુલર આવે છે, મારા ધ્યાને આવ્યું છે. બાકીના છોકરાઓ હજુ મોકલતા નથી, વિડીયો બધા જોવે છે પણ ઘરે બેસીને હોમવર્ક કરી તૈયાર કરી દેવાનું હજુ એ કરતા નથી. એટલે તમે હોમવર્ક પણ સ્ટાર્ટ કરી દો. આપણે હવે ટૂંક સમયમાં ટેસ્ટ પણ ચાલુ કરવાની છે. એટલે દબાણનો એકમ બરાબર બળનો એકમ ભાગ્યા ક્ષેત્રફળનો એકમ, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને એને સંકેતમાં લખીએ, ન્યૂટનનો સંકેત છે કેપિટલ N, પ્રતિ મીટરનો સંકેત m² એટલે આ થયો દબાણનો એકમ, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે એક વૈજ્ઞાનિક છે બ્લેઇઝ પાસ્કલ કરીને, એમણે આ ક્ષેત્રની અંદર ઘણા બધા સંશોધનો અથવા તો બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. એમના માનમાં પાસ્કલ, બ્લેઇઝ પાસ્કલ એમની સરનેમ છે, એમના માનમાં દબાણના એકમને પાસ્કલ કહેવામાં આવે છે. એટલે આપણે જો લખીએ કે ભાઈ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, એને શોર્ટમાં લખવું હોય તો શું લખાય? તો શોર્ટમાં એને લખાય પાસ્કલ, કેપિટલ P સ્મોલ a. એટલે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરને 1 પાસ્કલ આપણે કહીએ છીએ. હવે દબાણના અન્ય એકમો પણ છે, જેમ કે વાતાવરણનું દબાણ, પછી ટોર, પછી બાર, પાસ્કલ ઇટસેલ્ફ. આ બધા દબાણના એકમો છે કે જેની મદદથી આપણે આખા ભૌતિકશાસ્ત્રમાં અથવા તો આખા વિશ્વમાં આ રાશિને સમજીએ છીએ. હવે કેટલાક ઉદાહરણ આજે આપણે જોવાના છે, નાની નાની પ્રવૃત્તિઓ છે કે જે આપણને દબાણ વિશે પ્રોપર માહિતી આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની વ્યાખ્યા જોઈ આખી, એનું સૂત્ર બનાવ્યું, એનો એકમ લખ્યો અને પાસ્કલ સુધી આપણે પહોંચ્યા. પણ દબાણ રાશિ બનાવવાની જરૂર શું પડી એ હવે આપણે સમજીએ. તો બળ તો લાગતું હતું જ આપણી આસપાસ, પણ એ બળ દ્વારા શું અસર પેદા થતી હતી, એ અસર સમજવા માટે જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે કેટલા ક્ષેત્રફળ ઉપર આ બળ લાગે છે એ જાણવું જરૂરી છે. હું તમને એના પહેલાં થોડાક એક્ઝામ્પલ આપું. પહેલાં આપણે પ્રશ્ન કરીએ, પ્રશ્નને તમે સમજો અને પછી આપણે એનો ઉકેલ લઈએ. બરાબર, ચાલો. ધારો કે આ એક પાણી પીવાની આપણી બોટલ છે જે નાના બાળકો ઉપયોગમાં લે છે. તમે જોઈ શકો છો કે આ બોટલની જે દોરી છે એ દોરીની જાડાઈ આટલી સારી એવી રાખેલી છે. આ બોટલની દોરીની જાડાઈ સારી એવી રાખેલી છે. કેમ? તો કે જ્યારે આપણે આને લટકાવીશું આ રીતે, ત્યારે એ મારા ગળા ઉપર એક જાતનું દબાણ પેદા કરે છે. આ દોરી અહીંયા ગળા ઉપર એક જાતનું દબાણ પેદા કરે છે. હવે આ દોરી આટલી જાડાઈની છે અત્યારે. હવે કલ્પના કરો કે આ દોરી આના કરતાં પતલી છે. ધારો કે આપણે જે ખાટલામાં દોરી ભરીએ છીએ એ, અથવા એનાથી એ પતલી છે. તાર આપણા ઘરે આવે છે ને જે કપડાં સુકવવાના, એટલી પતલી છે. તો એ શું કરશે, મારા ગળા ઉપર એવું પ્રેશર કરશે ને કે ગળા ઉપર ઘીસી પડી જશે. એટલે આ લોકોએ જ્યારે કંપનીવાળાએ આ બનાવ્યું ત્યારે તેમણે આ દોરીની જાડાઈ વધારે રાખી છે. એટલે આનું ક્ષેત્રફળ વધારે રાખ્યું છે. ક્ષેત્રફળ વધારે રાખ્યું છે. કેમ વધારે રાખ્યું છે તમે કદાચ સમજી પણ ગયા હશો, પણ અત્યારે હું ખાલી પ્રશ્ન પૂછું છું. આણે દોરીનું ક્ષેત્રફળ વધારે રાખ્યું છે. બીજું હું તમને ઉદાહરણ આપું કે આપણે જ્યારે કોઈ બીજા થેલા, તમારી સ્કૂલ બેગ તમે વાપરો છો ત્યારે તમે જોયા હોય ત્યારે આવા જાડા પટ્ટા આપણને મળતા હોય છે. આ તમે જોઈ શકો છો કે આવા આપણને જાડા પટ્ટા અહીંયા આ રીતના મળતા હોય છે. કેમ? તો આ જ્યારે આપણે ખભે ભરાઈએ આ રીતના, તો આપણા ખભા ઉપર આ એક સારો એવો પટ્ટો આપણા ખભા ઉપર આવી જાય છે. ઓકે, એટલે આ કેમ પટ્ટો જાડો રાખવામાં આવે છે, દોરીની જેમ પતલો કેમ નથી રાખવામાં આવતો, એ તમે વિચારો. આગળ બીજા એક્ઝામ્પલ લઈએ.
તમે જાણો છો કે જ્યારે આપણે પર્વતો જ્યાં બરફ છવાયેલો છે ત્યાંના કોઈ ફોટા કે વિડીયો જોતા હોઈએ છીએ ત્યારે આપણે જોયું છે, જે બાજુના ફોટામાં પણ તમે જોઈ શકો છો કે નીચે માત્ર સાદા બૂટ નથી હોતા, પણ બૂટની નીચે સ્કીઈંગ કરી શકાય એવી રીતે લાંબી લાંબી એ લોકો પટ્ટી વાપરતા હોય છે. લોખંડની અથવા તો કોઈ પણ ધાતુની વાપરતા હશે અથવા પ્લાસ્ટિકની હશે, પણ એ પટ્ટી લાંબી એવી પટ્ટી હોય છે ને એની ઉપર આપણા બૂટ હોય છે ને પછી હાથમાં બે લાકડી જેવી દંડી રાખી અને પછી આપણે આમ સ્કીઈંગ કરતા હોઈએ છીએ. એ ફોટોમાં તમે બાજુમાં જોઈ શકો છો. તો એ લાંબી જે પટ્ટીઓ છે કેમ રાખવામાં આવે છે બરફવાળા વિસ્તારમાં, એ આપણો ત્રીજો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોત્તરી કરતાં આપણે એ કોન્સેપ્ટ સુધી પહોંચવાનું છે. ઓકે, હજી હું તમને એક પ્રશ્ન પૂછું, આપણે આગળ વધીએ. ધારો કે આ પ્લાસ્ટિકની એક બોટલ છે. હવે તમે હિમાલય ઉપર જાઓ, હિમાલયની કોઈ ચોટી ઉપર જાઓ, માની લો કે 15,000 ફૂટની ચોટી ઉપર હું પોતે બી ગયો છું. લદ્દાખમાં સ્ટોક કાંગરી કરીને એક શિખર છે. લદ્દાખની જે પર્વતમાળા છે તેનું સૌથી હાઈએસ્ટ શિખર એ સ્ટોક કાંગરી લગભગ 20 કે 21,000 ફૂટની ઊંચાઈએ છે. એના પહેલાં 15,000 ફૂટની ઊંચાઈએ તેનો બેઝ કેમ્પ છે. એટલે બેઝ કેમ્પ સુધી હું ચાલતો અમારા મિત્રો સાથે હું ગયો હતો, પણ ત્યાંથી ઉપર નહોતો જઈ શક્યો. વાતાવરણ ખરાબ હતું, પ્લસ મને ઉલટીઓ થવાને શરૂ થઈ ગઈ હતી, માથું દુખતું હતું. એટલે આખું જ્યારે હાઈટ પકડે વ્યક્તિ એટલે મનુષ્ય શરીરમાં આવા ચેન્જીસ આવતા હોય છે. ઓકે, તો ત્યાં મેં પ્રેક્ટિકલ અનુભવ નથી કર્યો, પણ હું તમને એની સાથે કનેક્ટ કરું છું કે 15,000 ફૂટની ઊંચાઈ સુધી હું જઈ આવ્યો છું. તો એ 15,000 ફૂટની ઊંચાઈએ માની લો કે મેં પાણી પી અને આ બોટલને ઢાંકણું આ રીતે બંધ કરી દીધું છે અને આ બોટલ મારા થેલામાં મૂકીને હવે હું નીચે ઉતરવાનું ચાલુ કરું છું. હવે હું 7,000 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો છું. 15,000 14,000 ફૂટની ઊંચાઈએથી 7,000 ફૂટની ઊંચાઈએ. તો ત્યાં હું આ બોટલને જોઈશ તો એ બોટલ મને કંઈક આવી દેખાશે. આ જોઈ લો તમે, આ બોટલને હું જોઉં તો આ બોટલ મને આવી દેખાશે. ઓકે, હજુ 7,000 ફૂટની ઊંચાઈ કરતાં પણ જો હું નીચે આવી જાઉં 0 ફૂટની ઊંચાઈએ એટલે કે સમુદ્રની સપાટીએ, તો આ બોટલ આવી થઈ જશે આ રીતની. આ ચોંટી જ ગઈ છે. જો આ ઘરે બી તમે પ્રયોગ કરી શકો છો. આવું કેમ? ઓકે, આપણો ચોથો પ્રશ્ન છે. હજી આગળ વધીએ. 760. Gewonnen hat Herr Dr. બરાબર સમજો કે કેમ આપણે આ ચર્ચાઓ કરીએ છીએ. આપણે કોઈ પણ ફળ અથવા તો શાકભાજી જ્યારે આપણા મમ્મી કાપે છે એ વખતે જે ચપ્પાનો ઉપયોગ કરે છે એ ચપ્પાની અંદર એક તીક્ષ્ણ ધાર હોય છે અને એક સહેજ પાછળની જાડી ધાર હોય છે. તો આપણે જ્યારે કાપીએ છીએ ત્યારે હંમેશા તીક્ષ્ણ ધારથી જ કાપીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ એમને કાપીએ છીએ તો જે વસ્તુ કપાય છે. જો આપણે આ ધાર ઊંધી કરીએ તો એ વસ્તુ કપાતી નથી. એનું કારણ શું એ પણ તમે વિચારી જુઓ. હજી એક ઉદાહરણ આપણે લઈ શકીએ. તમે લશ્કરમાં આર્મીમાં ટેન્ક જોઈ હશે તો એ ટેન્કની અંદર જે પૈડા હોય છે એ પૈડા છૂટા આપણા સાયકલના કે કારના એ રીતના હોવાની જગ્યાએ તેમની ઉપર આખો એક પટ્ટો હોય છે કે જે આખો પટ્ટો જ્યારે પૈડું ફરે એટલે આખો પટ્ટો ફરે અને ટેન્ક આગળ વધે. એવું કેમ કરવાની જરૂર પડી? હજી આપણે આગળ વિચારી શકીએ. આવા કેટલાય પ્રશ્નો આપણા રોજિંદા જીવનમાં છે કે જે આપણને દબાણ વિશે કનેક્ટ કરે છે. દબાણ એટલે શું, અથવા તો કેમ આપણે આ દબાણ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડી, તેની સાથે આપણને કનેક્ટ કરે છે. તો ચાલો એક કામ કરીએ. હવે આ બધાનો ઉકેલ આપણે એક પછી એક લેતા જઈએ. સૌથી પહેલું આપણું જે એક્ઝામ્પલ હતું પટ્ટાવાળું, જે પાણીની બોટલ અને આપણી બેગ એનો જે જાડો પટ્ટો છે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. આ સૂત્ર મુજબ માની લો કે દબાણ P બરાબર, હવે જે બળ F છે ને એ કયું બળ લાગે? આ બોટલનું દળ દાખલા તરીકે 1 કિલોગ્રામ છે એવું માની લો અત્યારે. તો આ 1 કિલોગ્રામ દળના લીધે નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે F બરાબર mg જેટલું ભાગ્યા ક્ષેત્રફળ A.
હવે આ એમની વેલ્યુ 1, જીની વેલ્યુ હું સરળતા ખાતર 10 લઉં છું, એટલે 10 ન્યૂટન બળ લાગે છે આ બોટલ ઉપર, એ ફિક્સ થઈ ગયું, ભાગ્યા ક્ષેત્રફળ. ધારો કે આ પટ્ટાનો ક્ષેત્રફળ ધારો કે 2 એકમ છે. આપણે એવું ધારી લો કે 2 એકમ છે. આમ તો બહુ મોટી વેલ્યુ છે, 2 એકમ તો બહુ મોટી થાય, પણ ધારી લો 2 એકમ, અને અહીંયા પણ હું એકમ જ લખું છું. તો એનો જવાબ થાય છે 5 એકમ. હવે આ પટ્ટી માની લો કે હું અડધી કરી નાખું છું. આ P1 વેલ્યુ અને P2 વેલ્યુમાં માની લો કે બળ તો વજન તો એટલું જ લાગવાનું છે, કારણ કે આનું 1 કિલોગ્રામ તો આપણે બદલ્યું નથી, પણ આ પટ્ટી આપણે પાતળી કરી દીધી અને એનું ક્ષેત્રફળ કરી દીધું આપણે 1 એકમ. તો તરત જ દબાણની વેલ્યુ થઈ ગઈ 10 એકમ. ચાલો, તમે શું સમજ્યા આ એક્ઝામ્પલ પરથી? કે દબાણ 5ની જગ્યાએ 10 થઈ ગયું, એટલે કે ડબલ થઈ ગયું. એનું કારણ શું હશે? કેમ દબાણ ડબલ થઈ ગયું? તો કે પહેલા જે ક્ષેત્રફળ હતું ને, એ ક્ષેત્રફળ અડધું થઈ ગયું. હવે 5ના બદલે જો 10 જેટલું દબાણ મારા ગળા ઉપર લાગે, અથવા મેં જે બેગ ભરાયું હોય, બેગના જાડા પટ્ટા જો સાંકડા હોય, તો 5ના બદલે 10 દબાણ એ મારા ખભા ઉપર આમ પ્રેશર કરે. વધારે બળ એટલું જ લાગતું હોય, પણ મને સપાટી એ બળને વહેંચનારી સપાટી ઓછી હોવાથી એની અસરકારકતા વધી જાય. બરાબર સમજો કે એ બળ જેટલું લાગે છે એટલું જ લાગી રહ્યું છે, પરંતુ તેની વહેંચનારી સપાટી પહેલા વધારે હતી, હવે ઓછી થઈ ગઈ, માટે એની અસરકારકતા, એનું જેને આપણે પ્રેશર કહીએ છીએ, દબાણ કહીએ છીએ, એ વધી જાય છે. માટે આપણે હંમેશા ખભા ઉપર જ્યારે ભાર ઉચકતા હોઈએ છીએ ત્યારે તેના પટ્ટા પહોળા રાખવા જોઈએ. એટલે આ એનું કારણ આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ સમજ્યા કે એટલા માટે પટ્ટા પહોળા રાખવામાં આવે છે, કારણ કે તેનું દબાણ એ પટ્ટા વડે અથવા એ બોટલ વડે ઉત્પન્ન થતા બળની અસરકારકતા આપણા ખભા ઉપર ઘટે. રેડી? ચાલો, બીજો એક્ઝામ્પલ જે આપણે લીધો હતો, બોટલનો જે એક્ઝામ્પલ કદાચ આપણા ક્રમમાં લીધો હશે અથવા બીજો કોઈ બી હશે તો બી જોઈ લઈશું. આ બોટલમાં શું થયું? તો બોટલ જ્યારે 14,000-15,000 ફૂટની ઊંચાઈએ હતી ત્યારે 12 જેટલી હવા હતી, એટલી જ હવા આની અંદર છે. એટલે જ્યારે મેં બોટલ બંધ કરી ત્યારે આ રીતે અંદર બહાર બંને જગ્યાએ સરખું દબાણ છે, માટે બોટલ એના મૂળ આકારમાં રહે છે. પણ જેવું હું નીચે આવું છું ત્યારે બોટલ આવી રીતે સંકોચાતી જાય છે એની જાતે. અત્યારે તો મારે તમને આ ખોલીને બતાવવું પડે છે, પણ એની જાતે બોટલ સંકોચાતી જાય છે. કેમ? એનું કારણ સમજજો. એનું કારણ એવું છે કે તમે જ્યારે હાઈટ ઉપર હોવ છો ત્યારે હવા પાતળી હોય છે, અને તમે જ્યારે નીચે આવો છો ત્યારે હવા ઘટ્ટ થતી જાય છે. આપણા વાતાવરણના જે સ્તર છે ને, અલગ અલગ સ્ટ્રેટોસ્ફિયર ને વગેરે, એમાં નીચે આવો ત્યારે ઉપર હવાનો સારો એવો સ્તર હોય છે, અને એ નીચેની બાજુ પ્રેશર કરે છે. હવા એક જાતના કણો છે ને, કણો ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે, માટે એ હવા નીચે હવે પ્રેશર કરે છે. એટલે આજુબાજુની હવાનું પ્રેશર વધી ગયું છે. હવે અંદર જે હવા ભરી હતી આપણે 15,000 ફૂટની ઊંચાઈએ ભરી હતી, ઓછા દબાણે ભરી હતી, માટે અંદરની હવા જોડે અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી, માટે બહારથી જ્યારે પ્રેશર આવે છે ત્યારે શું થાય? એને દબાઈ જવું પડે. હજુ આપણે આગળ નીચે આવીએ છીએ તો આ વસ્તુ ઓર દબાતી જાય છે, અને બહારની બાજુ આ રીતના આને પ્રેશરથી દબાઈ દે છે. એટલે આ રીતે બહારની હવાનું દબાણ જેમ જેમ તમે નીચે આવો છો તેમ તેમ વધતું જાય છે, અને અંદરની હવાનું દબાણ જે 15,000 ફૂટે હતું એટલું જ છે, માટે બહારની હવાનું દબાણ અંદર કરતાં વધારે હોવાથી ઓછા દબાણ તરફ બળ લાગે છે, પરિણામે ધક્કો વાગે છે અને એને દબાવવું પડે છે. ત્યાં પણ દબાણનો કોન્સેપ્ટ થયો. ઓકે, આગળ વધીએ. ફિઝિક્સમાં અસફળતા એક ભાગ છે. એક વૈજ્ઞાનિક એની આખી લેબોરેટરી સળગી ગઈ તો ખુશ થઈને નાચવા લાગ્યું. કેમ? તો કે સારું થયું, બધું સળગ્યું, તો મને નવા વિચારો આવશે. આપણે કાર્ડબોર્ડ લીધું, તેને વ્યવસ્થિત મૂક્યું, અને હવે અહીંયાથી છોડીએ છીએ, અને તમે જોઈ શકો છો શું થાય છે. હવે તમને એવું થાય કે સર, આ પાણી, આટલું બધું પાણી કેટલું બધું પ્રેશર કરતું હોય. આ જો આ પરપોટા ઉપર જવાના ચાલુ થયા એટલે હવે પાણી કદાચ નીચે પડશે. ઓકે, આપણે પ્રયોગ પણ જે જોવાનો છે જોવાઈ ગયો. ચાલો, હવે તેને સમજીએ કે થયું શું એકચ્યુઅલી. બધું નીચે ભીનું ભીનું થઈ ગયું છે ભાઈ. ચાલો, હવે આપણે એને એકચ્યુઅલી સમજીએ કે શું થયું. તો તમે જ્યારે આ કાચના ગ્લાસને ઊંધો કર્યો
ત્યારે નીચે જ્યારે પૂઠું મૂક્યું ત્યારે પૂઠું આ પાણીથી કેમ નહોતું પડતું? એ પાણીના સેટ લીકેજ હતું એટલે પરપોટા ઉપર ગયા પછી એ પડ્યું, ઓકે, પણ પહેલાં તરત જ કેમ ના પડ્યું? એનું કારણ એ હતું કે હવાના દબાણનો એક ગુણધર્મ છે કે તે ચારેય દિશામાં એક સમાન દબાણ લગાડે છે. આ વાક્ય યાદ રાખજો. હવા એ નીચેની સાઈડ, ઉપરની સાઈડ, ડાબી બાજુ, જમણી બાજુ ચારેયની દિશામાં હવાનું દબાણ એક સમાન હોય છે. એટલે તમે જ્યારે ગ્લાસને ઊંધો કરો છો ત્યારે એકચ્યુઅલી જે પાણીનો સ્તંભ હોય છે એ પાણીને નીચે દબાણ લગાડશે, નીચે વજન બળ લગાડશે, માટે દબાણ લગાડશે, પણ એટલું જ હવાનું દબાણ બહારની બાજુથી ઉપરની તરફ લાગે છે. હવાના કણો કે હવા એટલે કે વાયુ ચારેય દિશામાં દબાણ લગાડતો હોય છે. એટલે નીચેથી અત્યારે દબાણ લાગે જ છે અને એ દબાણ હવાના દબાણના લીધે પાણી નીચે પડતું નથી. પછી થોડુંક જે લીકેજ થાય છે એના લીધે હવા અંદર જવાની શરૂ થઈ જાય છે, માટે અંદર હવા વધતી જાય છે, દબાણનો ફેરફાર થાય છે અને પેલું પૂઠું પછી નીચે પડી જાય છે. પણ મૂળ કારણ એનું એ છે, તમારે જે યાદ રાખવાનું છે એ કે હવાનું દબાણ ચારે દિશામાં લાગે છે અને આ પૂઠાને નીચું પડતું રોકે છે નીચેથી હવાનું દબાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયા કેટલાક નાના નાના આપણે ઘરે કરી શકીએ એવા પ્રયોગોના આધારે દબાણની વ્યાખ્યાની સમજૂતી. તમે દબાણ લગાવો કે બળ લગાવો ત્યારે તેની સપાટીમાં આકારમાં પણ ફેરફાર થઈ જાય છે. આપણે લોટ બાંધીએ ત્યારે શું કરીએ છીએ? તેનો આકાર ફેરફાર થઈ જાય છે, બરાબર? એટલે આ દબાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તમે કદાચ નાના ધોરણોમાં ભણ્યા પણ હશો. ટૂંકમાં દબાણ એટલે એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. ઘન પદાર્થોમાં પણ દબાણને સમજી શકાય. અત્યારે મારી પાસે ટેબલ નથી, પણ તમારા ઘરે એવું ટેબલ હોય તો તમે એક પ્રયોગ કરી શકો છો. ખૂબ સુંદર પ્રયોગ છે કે એક ટેબલ ઉપર આખું છાપું જે આપણે આવે છે ન્યૂઝપેપર, અડધું નહીં આખું લઈને મૂકી દેજો. આખું ન્યૂઝપેપર આ મૂકી દેજો. હું તમને ટ્રાય કરું બતાવવાનો. આ રીતે કોઈ સપાટી હોય તો એ સપાટી પર તમારે આ રીતે છાપું મૂકી દેવાનું. એટલે છાપું મોટું લેવાનું કારણ એ કે એ વધારે એરિયા કવર કરે, એટલે એનો ક્ષેત્રફળનો એરિયા આપણે વધારે દેવાનો છે. હવે જ્યારે આવી કોઈ ફૂટપટ્ટી લઈ લેવાની, સ્ટીલની કે પ્લાસ્ટિકની, નાની મોટી, અને તમે એને આ રીતે મૂકી, અત્યારે એવું નહીં થાય અહીંયા, અત્યારે ફટ દઈને ઊભું થઈ જશે. તમે એને ઠપકારશો ને જ્યારે આમ, જુઓ અત્યારે બી દેખાય જ છે, જોઈ જ શકાય છે. આને હું જેમ ઠપકારું છું તો મને તકલીફ પડે છે, ઇઝીલી નથી આવતી. પહેલાં કાગળ નથી તો એ ટાઈમે આ જેવું ઠપકારું આ ઊંચી થઈ જાય છે. ઓકે, એની ઉપર જ્યારે હું ખાલી કાગળ જ મૂકું છું સાદો આ રીતે અને ઠપકારું છું તો મને તકલીફ પડે છે. જો એટલો જ ફોર્સ લગાડું છું પણ કાગળ છે આ ફૂટપટ્ટીને ઊંચી થવા જ નથી દેતો. કેમ? એનું કારણ શું? એનું કારણ એ છે કે અત્યારે આ કાગળ જે છે એના ક્ષેત્રફળ જેટલી જગ્યામાં હવાનું દબાણ લાગે છે અને એ હવાનું દબાણ મારા આ ધક્કાનો વિરોધ કરે છે. એ હવા કાગળને દબાઈ રાખવા માગે છે, મારો ધક્કો એને ઊંચે લઈ જવા માગે છે, પણ એ દબાણ સારું એવું હોવાથી મારી અસર બહુ દેખાતી નથી. આ કાગળ જેટલો મોટો એટલું તમે આ પ્રયોગ સારી રીતે સમજી શકો કે હવાનું દબાણ લાગે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ થયું. ઘન પદાર્થમાં પણ આવા દબાણના અનેક ઉદાહરણ છે. પ્રવાહીમાં પણ દબાણના અનેક ઉદાહરણ છે. ઉત્પ્લાવકતાનો સિદ્ધાંત પણ તમે જ્યારે ભણશો, આપણે ભવિષ્યમાં લઈશું, બાયોન્સી ફોર્સ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, એ વખતે પણ આપણે દબાણની વાત કરીશું. તરલના મિકેનિક્સમાં પણ દબાણ આવે છે, વારંવાર આવે છે. ત્યારબાદ પ્રવાહીમાં પણ દબાણ છે. જેમ વાયુ મેં તમને કીધું ચારે દિશામાં એક સમાન દબાણ લગાડે છે, એ જ રીતે તરલમાં પ્રવાહી પણ આવી જાય છે. પ્રવાહીમાં પણ દરેક બિંદુ, દરેક સ્થાને એક સમાન દબાણ હોય છે ચારે દિશા તરફ. ત્રીજો જે આપણી અવસ્થા છે પદાર્થની એ છે વાયુ, ઘન, પ્રવાહી ને વાયુ. વાયુમાં પણ દબાણ એટલું જ લાગે છે અને અનેક ઉદાહરણ આપણે આજે પણ પ્રવૃત્તિ દ્વારા જોયા. હવે એક અંતિમ ઉદાહરણ હું તમને આપું. આ ટોપિક થોડોક લાંબો થયો પણ આપણને ખરેખર ડિટેલમાં સમજૂતી આપણે આજે લઈ શક્યા છીએ. અંતિમ એક ઉદાહરણ હું તમને આપું, એ તમે ઘરે બી એ પ્રયોગ કરી શકો છો. માની લો કે મારી પાસે અત્યારે આ બે કાગળ છે. તમે તમારા નોટના કાગળ લઈને આ પ્રયોગ કરી શકો છો.
બરાબર ધ્યાનથી તમે જોજો કે આ બંને કાગળની વચ્ચે જે જગ્યા છે એ જગ્યામાં હું ફૂંક મારું છું તે શું થાય છે જોજો. આ કાગળ આપણે છે ને થોડા વળી ના ગયા હોય એવા લેવાના. ચાલો હવે જોજો. તમે જોઈ શકો છો કે શું થાય છે. આ બંને કાગળ તમે લેજો અને આ પ્રયોગ જાતે કરજો ઘરે. આજુબાજુની હવા ના હોવી જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. પંખો ને બધું બંધ હોવું જોઈએ. પાછા દૂર. જેવી હું ફૂંક મારું છું બંને વચ્ચેથી હવા ગતિ કરે છે ત્યારે કાગળ એકબીજાથી દૂર જવાની જગ્યાએ નજીક આવે છે અને તમારે જોવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે શું સમજ્યા આમાંથી? આ એક સાદા પ્રયોગોથી, સાદી પ્રવૃત્તિઓની મદદથી તમે વિજ્ઞાનના બહુ જ બેઝિક કોન્સેપ્ટ ભણી શકો. એવા કોન્સેપ્ટ કે જે તમારા હાથની અંદર એ સિદ્ધાંત સમજાવી દે કે જે સિદ્ધાંતથી વિમાન ઉડતું હોય, એવો એક ફટાકડો નાનો કે જે સિદ્ધાંતથી તમે બોમ્બ સમજી શકો. એટલે આ કાગળવાળા એક્ઝામ્પલમાં શું આપણે સમજ્યા? તો બે જે કાગળ હતા એમની વચ્ચે જે હવા હતી એ હવાનું વાતાવરણ પહેલાં ધારો કે એક વાતાવરણ જ છે, દબાણ. બાજુની હવાનું દબાણ પણ એક વાતાવરણ અને આ બાજુની હવાનું દબાણ પણ એક વાતાવરણ. 3 બ્લોક થઈ ગયા. હવે વચ્ચે જ્યારે મેં ફૂંક મારી ત્યારે એ હવા સ્પીડથી દોડવા લાગી એ એરિયાની. હવે ત્યાં વેગ વધારે થઈ ગયો. જ્યાં વેગ હોય ત્યાં દબાણ ઘટી જાય. એ હું તમને આગળના લેક્ચર્સમાં શીખવાડીશ, ડિટેલમાં આપણે ભણીશું. એટલે ત્યાં દબાણ ઘટી ગયું. એટલે જેવું દબાણ ત્યાં ઘટ્યું પણ બાજુમાં તો સેમ હતું, એક અહીં ધારો કે 0.6 થયું, એટલે બંને બાજુથી ધક્કો વાગ્યો. દબાણનો તફાવત થાય ત્યાં તરત જ ઓછા દબાણ તરફ વધારે દબાણ વાળી જગ્યાએથી વસ્તુઓ આવવાનું ચાલુ થઈ જાય. જેમ કે વાયો ને નળિયું ખસ્યું, એ આપણે કહેવત કહીએ છીએ. તો જે વાયો પવન કેમ વાય છે? તો એ આ જ કારણ છે કે દબાણના તફાવતના લીધે વાયુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરતા હોય છે અને એ જ વાયુને આપણે પવન કહીએ છીએ. ઓકે, તો આજુબાજુના દબાણ, નોર્મલ દબાણે રહેલી વાયુને ખબર પડી કે આ એક એવી જગ્યા મારી બાજુમાં છે કે જ્યાં દબાણ ઓછું થઈ ગયું છે, એટલે ત્યાંથી ધક્કો વાગ્યો અને એ ધક્કાએ આ કાગળને નજીક લાવ્યા, ખસેડ્યું. જરૂરી નથી કે આપણે 2 કાગળ લઈએ, તમે એક કાગળથી પણ આ સમજી જ શકો છો. જુઓ, ત્રાસું થાય છે ને? ત્રાસું થાય છે કે નહીં? આ બાજુથી આમ આવે છે. ઓકે, તો આજે આપણે અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા દબાણની વ્યાખ્યાનો કોન્સેપ્ટ સમજ્યા. હવે આટલે સુધી દબાણ રાખીએ, કારણ કે આપણે આગળ બી વધવાનું છે. આ તો જેટલી ચર્ચા કરીએ એટલી થાય એવી છે. હવે એક છેલ્લું એક્ઝામ્પલ તમને આપી દઉં, પણ એ એક્ઝામ્પલ નહીં, એક જોક્સ છે. આ બધા વૈજ્ઞાનિકોએ આપણા માટે આટલું બધું ભણવા માટે તૈયાર કરીને ગયા છે, એટલે સ્વાભાવિક છે કે એ બધા નર્કમાં તો જશે નહીં, સ્વર્ગમાં જ જશે. કારણ કે આપણું જીવન બી એમણે સરળ કર્યું છે અને જોડે જોડે આપણા માટે કંઈક મતલબ ભારેખમ વસ્તુઓ આપતા ગયા છે. એકવાર એવું થયું કે આ બધા સ્વર્ગમાં ભેગા થયા, કંટાળ્યા હશે, પ્રવૃત્તિશીલ માણસો ત્યાં કંઈ હશે નહીં, એટલે એમણે અંદર કંઈક ગેમ રમવાની, રમત રમવાની વાત કરી. આઈન્સ્ટાઈન હતા, નિકોલા ટેસ્લા હતા, ન્યૂટન હતા, બીજા ઘણા બધા વૈજ્ઞાનિક, મેડમ ક્યુરી પણ હતા, ઘણા બધા વૈજ્ઞાનિકો હતા. એટલે એમણે અંદર પછી એવું નક્કી કર્યું કે ચાલો આપણે રમીએ, કંઈક રમત રમીએ, અને થપ્પો રમવાનું નક્કી કર્યું. એટલે આઈન્સ્ટાઈનનો દાવ આવ્યો. એટલે આઈન્સ્ટાઈને આંખ બંધ કરી અને એકડી બોલવાની ચાલુ કરી અને બધા વૈજ્ઞાનિકો છુપાઈ જવાનું હતું. એટલે આઈન્સ્ટાઈને જેવી એકડી બોલવાની શરૂ કરી, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, અને તરત જ એની નજર પડી ન્યૂટન ઉપર. ન્યૂટન ગભરાઈ ગયો, બાકી બધા સંતાઈ ગયા. એટલે આઈન્સ્ટાઈને કીધું કે ન્યૂટન, તારી માટલી ચિરાણી, તું આઉટ,
મેં તને જોઈ લીધો છે. એટલે ન્યૂટન ત્યાંનો ત્યાં ઊભો થઈ ગયો અને ન્યૂટને એવું કીધું કે ના, હું આઉટ નથી. એટલે આઈન્સ્ટાઈને કીધું કે ના ભાઈ ન્યૂટન, મેં તને જોઈ લીધો, તું આઉટ જ છે. એટલે ન્યૂટને એવું કીધું કે હું ન્યૂટન નથી, હું પાસ્કલ છું. એટલે આઈન્સ્ટાઈન કહે કે પાસ્કલ? પછી બધા વૈજ્ઞાનિકોને ભેગા કર્યા કે ભાઈ આ ન્યૂટન ખોટું બોલે છે વૈજ્ઞાનિક થઈને. એટલે ન્યૂટન કે ના, હું ન્યૂટન નથી, હું પાસ્કલ છું. હવે તમે તમારી જાતે વિચારો કે ન્યૂટન સાચો જ છે, પણ એણે સાયન્સની, વિજ્ઞાનની એક ટ્રીક વાપરી છે, એવી એક હકીકત કે જેણે એનો પોતાના બચાવ માટે ઉપયોગ કરી લીધો છે. એના વિશે તમારે વિચારવાનું છે. હું આવતીકાલના પીરિયડમાં તમને આની માહિતી આપીશ, આનો જવાબ આપીશ કે ન્યૂટન કેમ સાચો હતો અને આઈન્સ્ટાઈન કેમ ખોટો હતો. એ દ્રષ્ટિકોણથી આપણે જોઈશું. ઓકે, ત્યાં સુધી તમારે વિચારવાનું છે કે ન્યૂટને એવું કીધું કે હું ન્યૂટન નથી, હું તો પાસ્કલ છું. તો દબાણની રાશિ આપણે આટલે સુધી રાખીએ. ઘણી બધી ચર્ચા થઈ. હું આશા રાખું કે તમને ક્લિયર થઈ જ ગઈ હશે. અને હવે આપણે નેક્સ્ટ ભૌતિક રાશિ